ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો બધા મજામાં દેશો. તો જો અહીંયા જો કાતર જો આવી ગયા, કાતર હજાવી સાંજના વાગી ગયા 6:15 ને આપણે જો બેસી ગયા હતા મશીને. તો હવે જો ઊભી થઈશું. તો અહીંયા આપણે જો મુઠિયા ઢોકળા બનાવવા માટે બધી સામગ્રી રેડી કરી દીધી છે. આમાં છે લીલા મરચા. તો જો અહીંયા મુઠિયા ઢોકળાનું બધું વેજીટેબલ રેડી થઈ ગયું છે. લસણ, પછી લીલા આપણા ઢોકળા મુકાઈ ગયા છે. અને અહીંયા જો બે ને હોમવર્ક ચાલુ છે બે. તો અહીંયા જો આપણા મુઠિયા ઢોકળા મસ્ત રેડી થઈ ગયા છે. તમને બતાવું મસ્ત એવા જો. તો જો અહીંયા આપણા મસ્ત મુઠિયા વઘારાઈને રેડી થઈ ગયા છે. જો એમાં નાખ્યું. એવરીવન ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો બધા મજામાં દેશો. તો જો સવારના વાગી ગયા છે 9:30 અને આજે આપણે કામકાજ કરીને ફ્રી થઈ ગયા. એક પોતા બાકી છે, તો હવે પોતા મારવાના બાકી છે. તો જો થોડીક વાર માટે જો હું પોરો ખાવા બેસી ગઈ. મેં કીધું ચાલો પોતાને બાકી છે તો પોતા પછી મારીએ અને થોડીક વાર પોરો ખાઈ લઈ. મમ્મી ગયા છે મંદિરે. અને અહીંયા આપણું જો રસોઈનું કામકાજ પણ અહીંયા ચાલુ થઈ ગયું છે હારોહાર. કેમ કે આજે બનાવવાના છે મગ ભાત. તો અહીંયા ભાત પલાળી દીધા છે, અહીંયા મગ પલાળી દીધા છે. આંધણ મુકાઈ ગયું છે. તો પેલા મગ બાફી લેશું ને પછી વઘાર કરશું. તે આપણે મગ બાફા મૂકી દઈ ને પોતા મારી દઈ. ને આજે તડકો પણ મસ્ત એવો નીકળ્યો છે. જો તમને બતાવું, વાદળીયો તડકો છે પણ સારો એવો નીકળ્યો છે. ત્યાં કપડાં સુકાઈ જશે, વાંધો નહીં આવે. કાલે સુકાઈ ગયા હતા એટલે એવું છે બધું. તો જાંબુલાના ઠળિયા જો મમ્મીએ પાસા શીખ્યા છે ખાખી બનાવવા માટે. એ તો મુખવાસ કરીને ખાય છે. અને ગોળ કેરીનું અથાણું જો તમને બતાવું હવે ગળવા મીણ્યું છે. જો કાલ તો હજી મેં જોયું ને ત્યાં તો હજી રસો જરીકે નહોતો થયો. અને એક રાત ગઈને ત્યાં જો મસ્ત રસો થવા મીણ્યો છે. જેમ જેમ ગોળ ઓગળતો જશે ને એમ મસ્ત એવો છે ને રસો મસ્ત એવો થઈ જશે. કુકલ લાલ મરચાં પણ નખાવ્યા છે, જો આમાં નાખ્યા છે. તો મસ્ત એવું અથાણું થઈ ગયું છે. 2-3 દિવસ હજી આમનામ ફેરવશું ને પછી એનો ઘાટો રસો બની જાય પછી એને ભરશું. ત્યાં સુધી ભરવાનું નથી, ત્યાં સુધી એમનેમ રહેવા દેવાનું છે. અને કામકાજ જો બધું પતી ગયું. અને બહાર શાક બકાલાવાળા પણ આવી ગયા છે. જો અમારા જીવબેને જો સામે ગાડી નાખી છે ઊંધી. એની સાયકલ ઊંધી નાખીને કાંક કરે છે. કેમ કે આરાધ્યાને બધા ટ્યુશનમાં વહી ગયા છે એટલે પોતે બેન ન્યારમમાં વહી ગયા છે. અને જો અહીંયા બધું ખડે એવું ઉગી ગયું છે. કબૂતરને જો પાણી પાવા માટે આપણે અહીંયા કુંડિયું પણ ભરી લીધું છે. અમારા તુલસીમાં કોને ખબર આ હરખા થતા જ નથી. અને નાગરવેલ જો ચોમાસું આવ્યું ને મસ્ત મસ્ત કોળવા મળી છે સરસ એવી. જો નીચેથી મોટા મોટા પાન થેઠ. શિયાળો જો દિવાળી આવશે ને ત્યાં મસ્ત એવી થઈ જશે. ચોમાસું જાહે ને ત્યાં એવું છે. તો ચાલો હવે પોતા બાકી છે તો પહેલાં ફટાફટ કન્ટિન્યુ પોતા કરી નાખી એટલે છોકરા આવે ને ત્યાં આપણે ફ્રી થઈ જાય ફટાફટ. અને અહીંયા જો મગનું આંધણ પણ ઉકળવા મળ્યું છે. તો મગ બાફા મૂકવા છે તો મૂકી દઈ અને પછી પોતા મારવા છે. મગને ભાત બે બાફા મૂકી દેવું છે એટલે આપણે પોતાને બધું થાય ને ત્યાં મગ ભાત બફાઈને રેડી થઈ જાય. પછી મગ વઘારવાના જ બાકી રહે. અને આજે છોકરાઓને ફરસાણ છે નાસ્તા બોક્સમાં લઈ જવાનું. તો વાનગી નથી કાંઈ, તો આજે ફરસાણ લઈ જવાનું છે. તો આજ તો ફાફડી ગાંઠિયા ને એવું બધું લઈ જશે એટલે આજ તો નાસ્તો બનાવવાની રજા. કાલે પાછું કઠોળ છે તો કાલે કાંક બનાવી દઈશું. એક દી આપણે મિક્સ કઠોળ પણ બનાવવું છે પણ જોઈએ હવે જેથી ટાઈમ હશે બધું કઠોળ ભેગું હશે ઘરમાં તેથી બનાવશું આપણે. મગ ને મઠ ને એવું તો બધું હોય જ તે ચણા ને એવું, પણ ઓલા વટાણા ને એવું બધું ન હોય. એ બધું થોડું ઘણું લાવીને પછી મિક્સ કઠોળ એક દી બનાવશું. એની રેસીપી તમને બતાવશું. તો ચાલો પેલા પોતા મારી દઈ. તો જો મમ્મી આવી ગયા મંદિરેથી. હે એમ કીધું મને કે હું સરકારી દવાખાને જાઉં છે. માયપું નહોતું ને એટલે મપાવા ગયા હોય કોને ખબર. હવે એમ કીધું હું ત્યાં જાઉં છું. મેં તો જો મંદિરે સત્સંગ કરીને આવી ગયા. સત્સંગ કર્યો ને હવે દવાનો ડાબલો દવા પીવાની. હા એટલે અત્યારે જો પાછું જો ઘડીકમાં તડકો નીકળે ને ઘડીકમાં કેવો વાદળા થઈ જાય. દર્શન કરી રહીને બેઠી તા 9:30 એટલે અડધી કલાક મોડ તરતા હવા 10 પૂરો કરવાનો હોય. વેલો પણ બાયું કરે ને એટલે થોડોક 9:30 નું રાખતા હોય ને 9:30 ભેગું થવાનું. તો બધાય અત્યારમાં તો ટાઈમ કામ જ હોય એવું જ થાય. તો અહીંયા જો આપણું
રસોઈનું કામકાજ ચાલુ થઈ ગયું છે. એમાં ભાત તો જો રેડી કરી નાખ્યા. હવે મગે બફાઈ ગયા છે. દૂધ ઊનું થાય પછી નીચે જવું છે હવે. અને અહીંયા કાં પાણીનું ઠીક, હા બરાબર. આ છલી ગયું એટલે છલી ગયું છે ને એટલે. તો જો આપણા મહોતા હુકવાના રહી ગયા છે. તો ચાલો ધોઈ તો નાખ્યા છે ક્યારના, પીના થઈ ગયા. તો હવે સૂકવી દઈને કે ચોમાસાના હુકાશે નહીં. મમ્મીને જો ફોન આવ્યો છે એટલે ફોનમાં વાતો કરે છે. અને જો આ પાછી છે ને 20, 21, 22ની આગાહી તો છે. તો આવશે ખરો પાછો. જો માથે વાદળું કેવું ચડ્યું છે, વાદળું સારું એવું ચડ્યું છે એટલે આવશે તો ખરો પાછો તે. પણ હવે જોઈ કોને ખબર કેમ આવે કે કેમ થાય. ચાલો આપણે આ સૂકવાના બાકી રહી ગયા હતા એટલા સૂકવી દઈએ અને હવે જઈએ નીચે, કેમ કે દૂધ ગરમ થાય છે ને તે હું વાટે રહીશું. ગરમ થઈ જાય ને પછી નીચે જાય. ચીપટા ભીડવા પડશે નકર પવનના ક્યાંય ઉડીને વયા જઈશ એવું થાય. મમ્મી યાર વાતો કરવા ગયા ત્યાં મમ્મીને ફોન આવી ગયો જો, એટલે હવે જઈએ. ચાલો અંદર. ફોનમાં વાતો કરે છે ત્યાં આપણું દૂધ બની જાય. અહીંયા જો કાતર હજો આવી ગયા. કાતર હજાવી અત્યારે મારા કામ ધંધો કર્યા નથી અને મુહૂર્ત કરી નાખ્યું. કામ ધંધો નથી કર્યો ત્યાં. હજાવી છે તમારે? ક્યાં હજાવે છે તું? તું ક્યાં હજાવે? અમે ગામમાં હજાવી સાજા અહીંયા ટ્રાય કરી જોઈ કેવી થાય. બગડી જાય છે. હા અમે ત્યાં હજાવા જઈશું. પીપળિયા હોલે જ જઈશું. પીપળિયા હોલ પાસે જે દુકાન છે ને ત્યાં અમે હજાવીશું. પછી મને ફોન કર. લ્યો ઘડીકમાં હા જીતી. આ તો હજી આમાં તો ઘાય છે. ઘા તેને થોડું તેલ મૂકી દેજો હંચાનું ઓલી મશીન. આ કડ ભરાય છે આમ જો ભાઈ. કટ ભરાતી નથી. કપડું કાપી બેન, તમને કપડું આપીને મારી બેન. લાવ તો કપડું મીના. કેવું દઉં? આ રે જો તમને આપ્યું કપડું. કપડું આપ્યું છે. અરે પણ આમ જો ઘીસી તમે જોઈ જુઓ પેલા. એ હું કાઢી જાય પેલા કપડું તમે કાપી લ્યો મારી બેન. હાલી. સાંજના વાગી ગયા 6:15 ને આપણે જો બેસી ગયા હતા મશીને. તો હવે જો ઊભી થઈશું અને સીવવા માટે કટિંગ કરવા બેઠી હતી. અને મમ્મી જો અહીંયા કામકાજ કરે, મશીન હાલે લડે છે. હંચા હાલે લડે છે એમ. મુઠ્ઠી નીચ કરવાનું હોય તો શું કરવાનું? હા એ તો કહું સ્લીવે મૂક્યું. ભાઈ એક પટ્ટો મૂકી દીધો એમ ને. હા સરસ થઈ ગયો જો. શું થોડું થોડું કરીને એનું હતું એ પૂરું થઈ ગયું ને. તમારે આમથી અડધું હતું બેયનું, એટલે મેં પછી ન લીધું એનું. નહીં અડધું તમારું છે ને અડધું મારે, એવું થાય. એ કરતાં તમે જ કરી નાખો. એટલે મારે હવે શર્ટ પૂરા કરી નાખું. આ એટલા જ થઈ ગયા જો. બેહું પછી વાર ન લાગે. ન બેહાય ને તારે જ વાર લાગે. ન બેહાણ હોય ને ત્યાં સુધી એમ થાય નથી થયા. તો ચાલો હવે આજ તો બનાવવા જો મુઠિયા ઢોકળા. તો હાલો હું બધું તૈયાર કરી રાખું. મીઠો લીમડો તો પણ હજી આપણે બાફા જ મૂકવા છે. હજી ક્યાં તારે વઘારવા? વઘાર કરું ત્યારે લેતી જઈશ. અત્યારે પેલા બાફાનું તો તોડતી જાવ. હાલો તો આજ તો મુઠિયા ઢોકળા બનાવવા છે. તો ચાલો એની રેસીપી તમને આપું. હું જાઉં છું ઉપર બધું તૈયાર કરવા, પછી મમ્મીને બોલાવીશ. તો અહીંયા આપણે જો મુઠિયા ઢોકળા બનાવવા માટે બધી સામગ્રી રેડી કરી દીધી છે. આમાં છે લીલા મરચાં, કોબીજ, દૂધી અને ડુંગળી, લસણ, લીંબુ અને બધું જો આપણે પહેલાં ક્રશ કરી નાખી. દૂધી ખમણી નાખી, કોબીને ખમણી નાખી અને આ ડુંગળીને મરચાં અને બધું જો ક્રશ કરી નાખી, લસણ ને બધું નાખીને અને પછી બધો મસાલો કરશું લોટમાં. ગાજર નથી, નકર ગાજરે નખાય બહુ મસ્ત થાય. પણ ગાજર નથી એટલે હું એની જગ્યાએ કોબી નાખી દઉં છું આજ થોડીક. એટલે ફરસા સરસ થાય, બધું આવે ને એટલે મંચુરિયમ જેવા. તો ચાલો બધું કરવા મળી ફટાફટ કટિંગ. તો જો અહીંયા મુઠિયા ઢોકળાનું બધું વેજીટેબલ રેડી થઈ ગયું છે. લસણ, પછી લીલા મરચાં, ડુંગળી, દૂધી, કોબી બધું ક્રશ કરી નાખ્યું છે. ને હવે એમાં લીંબુ નાખે છે અને હવે બધો મસાલો કરીને પછી લોટ નાખીને મુઠિયા ઢોકળા વાળશું. તમે વાળો ને અલા ભેગું કરો બધું, ત્યાં હું ઢોકળી મૂકી દઉં ને એટલે પાણી ગરમ થતું થાય. પછી વાળીને સીધા મૂકતા જ. હા પછી વાળીને સીધું મૂકતું જ જવાનું રહે. તો ચાલો બધો મસાલો નાખશે હવે. એમાં જો
ગળપણ લીંબુ નાખ્યું એટલે થોડુંક ગળપણ નાખવાનું, મીઠું અને બધો મસાલો. તો ચાલો બધું મમ્મી નાખે ને ત્યાં હું ઢોકળિયું મૂકી દઉં. તો જો મોણ નખાઈ ગયું છે, ગળપણ મસાલા બધું નખાઈ ગયું. અને હવે ચણાનો લોટ, હા એ તો નખાઈ લેવું. અને તો મગનું શાક પડ્યું હતું ને એ નાખી દીધું, વેસ્ટમાંથી બેસ્ટ ફરસા થાય ને ઢોકળા. જેટલું પડ્યું હતું ને એટલી સામગ્રી બધી નાખી દીધી છે. હવે કાંઈ પડ્યું નથી. ના હવે હું નાખું તમારે? નાખી દો. કાંઈ નથી પડ્યું, હવે લોટ નાખી દો. તો જો થોડોક ચણાનો લોટ અને હવે ભડકું નાખે છે. આ સાળવો નથી કાંઈ, સાળેલો જ છે. તોય ચાળી નાખો ને જરીક, હોય તો નીકળી જાય. કાંઈ નથી, જોજો બધું ચાળીને ભર્યો સાળી ભર્યો છે. તો રહેવા દ્યો. જો. હા તો કાંઈ નહીં. કણી નીકળી જાય. જો. કણી હોય ને તો શીકણા નો હા તો રહેવા દો, નાખી દો. તો જો બધો મસાલો ને બધું નખાઈ ગયું છે. તેલ નથી જોતું ને હવે? મીઠું ને બધું નખાઈ ગયું. તો જાવ દો ને બધી વસ્તુ. તો ચાલો હવે મમ્મી ભેળવી દે. અને આપણે જો અહીંયા ઢોકળિયું મુકાઈ ગયું છે એટલે મૂકતા જાય પછી વાળી વાળીને. આપણા ઢોકળા મુકાઈ ગયા છે. અને અહીંયા જો બેયને હોમવર્ક ચાલુ છે બેયને. હા લાવો સાઈન કરી દો, હાલો. એકને પૂરું થઈ ગયું અને એક બેન હજી બેઠા છે. મારા હાથ હરખો રહે. લ્યો લ્યો, કાલની બાકીસ સંભાળીને કરાવી લેતા હો તો. અને અહીંયા મમ્મી જો ન ખાય ને એવું કોક ખાય. ખબર છે મને, 30 રૂપિયા કહેતો હતો. એટલે મગ જો બાફેલા પડ્યા હતા ને તો એમાં એ હળદર નાખ્યું, લીંબુ નાખ્યું અને ઉકાળ્યું. અને હવે એમાં ધાણી નાખી અને એવું ખાવા બેઠા. મસ્ત લાગે. ખાઈ જાવ, બીજું હું મસ્ત લાગે તો. મારા બાપલા ખાવા જ તા પણ હવે તો ખાવાનું ન ભાવે ને. એટલે બધું ભેગું હોય એટલે ન હાલે ને વધારે. દાળ ભાત ને બધું, ઓલા ભાત ને રોટલી ને બધું હોય એટલે ઝાઝા ન ખવાય. એટલે શાક તો જો મગનું વઘાર્યું હતું નાખી દીધું અત્યારે મુઠિયામાં. મુઠિયામાં એક વાતની ભૂલ થઈ ગઈ છે, હવે જેવા થાય એવા ખરા. સોડા નાખતા જ ભૂલી ગયું, સોડા ખાર નાખતા. આમ તો મોણ ને બધું ઘણું નાખ્યું છે, એમ તો દૂધી ને બધું એટલે થાય તો પોચા. પછી હવે બફાઈ પછી ખબર પડે કા જેવા થાય એવા. હવે બીજું હું હવે પાછા કાઢીને તો કાંઈ કરાતું નથી. તો ચાલો હવે ઢોકળા ચડે પછી એને વઘાર બઘાર કરશું. તો અહીંયા જો આપણા મુઠિયા ઢોકળા મસ્ત રેડી થઈ ગયા છે, તમને બતાવું. મસ્ત એવા જો ચડી ગયા છે ઢોકળિયા. હવે એને આપણે છે ને કાઢી લઈએ આમાં પેલા કાથરોટમાં. અને કાથરોટમાં કાઢીને નાના નાના ટુકડા કરી નાખી પેલા, અને પછી એનો વઘાર મારી. અને અમારા ઘરનો લીમડો જોવો દેશી, એવી મસ્ત સુગંધ આવે છે ને. તો ચાલો પેલા કટિંગ કરી લઈ અને પછી એનો વઘાર કરી નાખી અને પછી બેસી જાય જમવા. જો હજી તો 7:30 ને 5 જ થઈ છે ત્યાં હજી કટિંગ કરી અને પછી વઘાર કરીને ત્યાં 8 વાગી જશે, ત્યાં બધા આવી જશે જમવા માટે. તો ચાલો મળીએ આગળ. તો જો અહીંયા આપણા મસ્ત મુઠિયા વઘારાઈને રેડી થઈ ગયા છે. તો જો એમાં નાખ્યો છે લીમડો ને તલ ને ડ્રાય. તો મસ્ત એવા વઘારાઈ ગયા છે. તો ચાલો આવી જાઓ બધા મુઠિયા ખાવા, ગુજરાતી ઢોકળા. આ તો ખાટિયા ઢોકળા નથી, આ ઓલા મુઠિયા છે. અને ઓલા હોય ખાટિયા ઢોકળા કહેવાય. આ ખાટિયા નથી બનાવ્યા છે, આપણે મુઠિયા ઢોકળા બનાવ્યા છે. તો ચાલો જો રેડી થઈ ગયા છે. તો હવે બેસી જઈએ જમવા માટે. જમીને ફ્રી થઈને ક્યારના નીચે આવી ગયા ને આજે મારે મમ્મી રાતપાળી કરવાની છે. રાતપાળી કરવાની છે આજે એમ. તો જો અહીંયા એનું બ્લાઉઝ હરખું કરે છે અને મેં જો અહીંયા શર્ટ બધા પૂરા કર્યા, હંકેલીને બધા મૂકી દીધા એટલે કાલે સવારે આડા ન આવે. અને કાલે હવે એટલા રહ્યા છે, 9 શર્ટ રહ્યા છે. કાલ હાન ન થાય ત્યાં પૂરા હાન થાય ગયા. હે પછી ઓલી 9:45 તો થયા, પછી ઓલી હુવે ને એને ઉઠાડવી મારે 7:30 9:30 પછી હુવે નહીં એવું થાય. નકર તો હમણાં કરી નાખવું, હવે લઉં ને એવું બધું થાય. એનું આ જે કુર્તો હરખો કરવાનો છે ને એ પૂરો કરી નાખું. એ પહેરી જોવો ને એનું એનો કુર્તો હરખો કરવો છે ને એ કરી નાખું. એવું બધું કરું કે 10 વાગી જાય. તો ચાલો આ સાથે આજના બ્લોગને અહીંયા લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળી જાય કાલ નવા કન્ટેન્ટની સાથે. જય સ્વામિનારાયણ.